જંગફાવ દેવળની સ્થાપના આમ તો ખરેખર ફાધર ગાલદોશે કરી. 1965ની શરૂઆત 67-68-69ની આજુબાજુ જંગફાવ તાબાનું દેવળ થયું. લોકો આવતા દિવસે માટે શું કરશે એનો એક લક્ષ્ય હતો, એનો એ ધ્યેય હતો. એ દેવળ અત્યારે પૂરું પાડે છે. હવે અહીંયા દેવળમાં જે જંગફાવ તાબાના જેટલા ગામો હતા એ લોકો એ ગામડાના જે લોકો હતા એના માનમાં દરેક ગામમાંથી એક આરસપારના એક પથ્થર મૂકવામાં આવ્યો છે. અને પથ્થર એ સાબિતી પૂરે છે કે ફાધર ગાલદોશે આ દેવળ માટે આટલા ગામોમાં એકતા કરી, એ એકતાની નિશાની બતાવે છે. આ છેલ્લા 13 વર્ષથી હું કેટેકિસ્ટ માસ્તરમાં કામ કરું છું. એમાં ઘણા ફાધરો જોડે અને ઘણા સિસ્ટરો જોડે આમ ગામડાઓના સુંદર અનુભવ થયા. એમાં તો અવરોધ તો આવ્યો જ. અવરોધ કેવી રીતે આવ્યો કે ગામડામાં જઈને પછી અમારે ઈસુનો સંદેશ ફેલાવવો એ તો બહુ જ મુશ્કેલી પડી. કેમ કે ત્યાં ગામડાઓમાં પચરંગી પ્રજા સાથે ઈસુનું નામ તો લેવું એ બહુ જ કઠણ હતું. તો છતાં અમારી સાથે પવિત્ર આત્માની કૃપા હશે અને થયું. જો કે એમાં સારા નરસા અનુભવ અમને જ્યારે ફાધર અને સિસ્ટર જોડે અમે રાત્રે જઈએ, લગભગ 10, 10:30, 11, 12 વાગે ત્યાં સુધી નાઇટમાં અમે ત્યાં રોકાઈએ. અને અમુક લોકોને અમારો સંદેશ કદાચ ના પણ ગમતો હોય તો રસ્તાની વચ્ચે આવીને એ લોકો અમારા પર છૂટા પથ્થરો ફેંકે, રસ્તાની ધારે કંઈક ઝાંખરા મૂકી દે. અને એવી પરિસ્થિતિમાં અમે બહુ જ ધીરેથી એ પગલાં ભર્યા. તો આ વર્તમાનમાં તમને એને સફળતા પ્રાપ્ત થઈ કે લોકો હજુ ઈસુનો સંદેશ ઝીલે છે, પણ એ ઈસુના મૂલ્ય, ઈસુના જે ચિનગારી છે એ ગામડામાં મૂકવી કેવી રીતે મૂકવી, એ લોકો સાથે હળીમળી જવું, ભળી જવું, જેથી લોકો આપણા પર વિશ્વાસ મૂકે. અને ફાધરો તે વખતે અમને એવા સુંદર ફાધરો મળ્યા કે એ લોકો જોડે જે ઈસુમાં હતી એ ભાવનાથી એ હળીમળી ગયા. એ સાથે અમુક તો ગામડામાંથી આવતા અમને બહુ જ તકલીફ, એટલે લોકો સાંભળે અને વિરોધ કરે અને પથ્થર ઉપર ફાધર ઉપર સીધો પ્રહાર કરે. અને ફાધર રોની જેવા ફાધર ઉપર તો પથ્થરા પડ્યા. ફાધર આરોગ્યદાસ એમને જ્યારે મુશ્કેલી પડી અને પથ્થર પડ્યા એ મેં સગી આંખે જોયા. અને અમુક વખતે તો જીપ પર પથ્થર પડ્યા પણ અમે બચી ગયા કે બધા પથ્થરો જીપના કાચ તૂટી ગયા પણ અમને ખરેખર ના વાગ્યા. કર્મ સંજોગે ફાધર આરોગ્યને એક વખતે આ પથ્થર પડ્યા અને આ ડાચું તૂટી ગયું. તે ફાધર અત્યારે અમદાવાદમાં સુંદર રીતે લોકોને કોમ્પ્યુટરનો ક્લાસ આપે છે. એ લોકોએ ઘણો વેઠ્યું. અને ફાધર આલ્બર્ટે આ જંગફાવ તાબામાં રહીને ફાધર આલ્બર્ટના મારફતે પણ જે શિક્ષણ કહીએ, ધાર્મિક કહીએ, સામાજિક કહીએ, એના જે લક્ષ્ય હતા, જે મારું જે આદિવાસી પ્રજા એ કેવી રીતે ઉપર આવે તે એમનામાં એક ધ્યેય હતો. એ ધ્યેય કેવો હતો કે આદિવાસી પ્રજાને ડૉક્ટર બનાવી દઉં, એન્જિનિયર બનાવી દઉં, IAS અધિકારી બનાવી દઉં, એડવોકેટ બનાવી દઉં. અને એ લગભગ અમુક અંશે એ શિક્ષણ સાચું પડ્યું. અને અત્યારે જે આદિવાસી પ્રજામાંથી અમુક IAS અધિકારી પણ થયા, ડૉક્ટરો પણ થયા, ખાસ એન્જિનિયર થયા. અને એ રીતે એ લોકો પગભર થયા. એની હાથે તો વિશેષ તો અહીંયા અત્યારે જે વર્તમાનમાં ઘણા સમયથી જંગફામાં થોડું પડી ભાંગ્યું હતું. કેથોલિક ધર્મસભાના અમુક મૂલ્ય અમુક લોકોએ નહોતા સ્વીકાર્યા, એટલે પડી ભાંગ્યો હતો. પણ ફાધર અરવિંદ આવી ગયા અને જંગફામાં ફરીથી જે જૂના ઠૂંઠા હતા એ હવે નવેસરથી એના ફણગા ફૂટ્યા. અને એવો અમને સુંદર સિસ્ટરોનો પણ એમાં સંગઠન અને સિસ્ટરો પણ સારા મધ્યસ્થ મળ્યા અમને, જેથી ધાર્મિક વાતો, મહિલા મંડળની પ્રવૃત્તિઓ અને સુંદર બહેનો જોડે
સારી એવી એમની જોડે વાતો કરીને રચ્યા પચ્યા રહીને એમની જોડે હાવભાવ રાખીને ફરીથી આ જંગફાવ તાબો એક તબક્કે ઊભો થઈ ગયો એવું લાગે, જેથી કરીને આ જંગફાવ તાબામાં ફેબ્રુઆરી 2 જે અહીં મેળો રાખ્યો ને એમાં તો ખાસો પ્રજા આવી. એના પરથી અમને એવું લાગે કે કંઈક જંગફાવ ભૂસાયું નથી, એ જંગફાવ બેઠું છે અને લોકોમાં શ્રદ્ધા અને વિશ્વાસ છે. શ્રદ્ધા અને વિશ્વાસ છે, તેથી અહીં ઘણા જ લોકો એકત્ર થાય છે અને એટલા જ લોકો પોતાની મનોકામના પૂરી કરવા માટે બાધા રાખે છે, અમુક માનતા રાખે છે અને એ પવિત્ર માર્યા અમારી વિનંતી સાંભળશે એ રીતે એ હેતુથી લોકો અહીં તીર્થ કરવા માટે આવે છે ને એ લોકોની મનોકામના પણ સંપૂર્ણ રીતે પૂરી થાય છે એમ. એટલે અમે જ્યારે આ વર્તમાનમાં જોઈએ છીએ ત્યારે ગામડાઓમાં જે શ્રદ્ધાળુ અને વિશ્વાસુ લોકો છે ને એમાં ઈસુમાં હતી એ ભાવના તો છે જ. એના પરથી મને એવું લાગે છે કે જે ફાધરો ખરા ને એ લોકો કંઈક એ બોધ આપીને ગયા અને એ બોધ લોકોએ ઝીલ્યો અને એ લોકોમાં પરિવર્તન આવ્યું એટલે અહીંયા લોકો ભેગા છે અને ભેગા છે એટલે એકતા છે એટલે અમને ખૂબ જ મજા આવે. ને એટલું જ નહીં પણ એ લોકોના ફસલમાંથી કંઈક નવું કાંઈ ધાન્ય હોય, નવું કાંઈ અનાજ હોય કે નવી કાંઈક વાનગી હોય, નવા કંઈક ફળફળાદી હોય એ પણ ત્યાં લાવીને અર્પણ કરે છે. એટલું જ નહીં, તમે લો અને તમે આ આરોગો. એટલે એ લોકોમાં ભાવના છે. જે આદિવાસી પ્રજા છે ને એ ભલે કપરી પરિસ્થિતિમાં જીવતી હોય પણ એ લોકોનો જે હાવભાવ છે બહુ જ અનોખો છે, કેમ કે એ લોકોમાં આપવાની ભાવના છે ને આપવાની ભાવના હેઠળ એ લોકો ઈસુમાં પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે.